નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પેન્શનરોની વર્ષો જૂની માંગણીને આખરે સરકારે આપ્યો છે સાચો ન્યાય, તો પેન્શનરો માટે આજ કી શામ સુહાની। તો મિત્રો, આજનો વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે, તેથી વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો લાખો પેન્શનરો અને પેન્શનરોના સંગઠનોએ ને ચિંતા હતી કે તેમના પેન્શન પર પણ આ જ લાગુ પડશે, એટલે કે ડીઆર ને મૂળભૂત પગારમાં મર્જ કરવામાં આવશે। તો હવે કેન્દ્ર સરકારે સંસદમાં આ ચિંતાનો ઉકેલ લાવ્યો છે। તો ડીએ-ડીઆર મર્જરની વાત કરીએ તો દેશભરમાં લગભગ 50 લાખ સરકારી કર્મચારીઓ અને 6.5 મિલિયનથી વધુ પેન્શનરો 8મા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે। તો કેન્દ્ર સરકારે આ વર્ષની શરૂઆતમાં તેની જાહેરાત કરી હતી અને વર્ષના અંત પહેલા આયોગની રચના કરી હતી। તો 7મા પગાર પંચનો 10 વર્ષનો કાર્યકાળ લગભગ 2025માં સમાપ્ત થઈ રહ્યો છે અને એવું કહેવાય છે કે 8મા પગાર પંચના પગાર માળખાની ગણતરી 1 જાન્યુઆરી 2026થી કરવામાં આવશે। જોકે તેના અમલીકરણમાં વધુ સમય લાગી શકે છે। તો આયોગ કેન્દ્ર સરકારને તેમની ભલામણો સુપરત કરશે, જેના પર વિચાર કરવામાં આવશે અને ત્યારબાદ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને પણ તેનો લાભ મળશે। જોકે છેલ્લા કેટલાક મહિનાઓથી એવી ચર્ચા ચાલી રહી છે કે 8મું પગાર પંચ મોંઘવારી ભથ્થાને મૂળ પગારમાં મર્જ કરશે। તો બીજી તરફ લાખો પેન્શનરો અને પેન્શનરોના સંગઠનોને ચિંતા હતી કે તેમના પેન્શન પર પણ આજ લાગુ પડશે, એટલે કે ડીઆરને મૂળભૂત પગારમાં મર્જ કરવામાં આવશે। તો હવે કેન્દ્ર સરકારે સંસદમાં આ ચિંતાનો ઉકેલ લાવ્યો છે। તો સોમવારે સંસદનું શિયાળુ સત્ર શરૂ થવાની સાથે જ આ અંગે લોકસભામાં કેટલાક પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા અને કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જવાબ આપ્યો હતો। તો નાણામંત્રીએ શું જવાબ આપ્યો હતો તેની વાત કરીએ તો નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં 8મા પગાર પંચ સાથે સંબંધિત અનેક પ્રશ્નોના જવાબ આપ્યા હતા, જેમાં મૂળભૂત પેન્શન અને ડીઆર સંબંધિત પ્રશ્નોનો પણ સમાવેશ થાય છે। તો તેમણે સ્પષ્ટતા કરી હતી કે પેન્શનરો માટે ડીઆરને મૂળ પગારમાં મર્જ કરવાનો કોઈ પ્રસ્તાવ નથી। તો આનો અર્થ એ થયો કે જેમ સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાને મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે નહીં, તેવી જ રીતે મોંઘવારી રાહતને પણ પેન્શનરો માટે મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે નહીં મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ડીએ-ડીઆર પહેલાની જેમ જ ઉપલબ્ધ રહેશે। તો લોકસભામાં એક કેન્દ્રીય મંત્રી દ્વારા આપવામાં આવેલા લેખિત જવાબમાં સત્તાવાર રીતે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએ અને ડીઆર નાબૂદ કરશે નહીં। તો કેન્દ્રીય કર્મચારીઓને ડીએ મળતો રહેશે અને પેન્શનરોની પહેલાની જેમ ડીઆર મળતો રહેશે। તો લોકસભામાં 8મા પગાર પંચને લગતા પ્રશ્નોમાં એવો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો કે છેલ્લા 30 વર્ષમાં છૂટક ફુગાવામાં નોંધપાત્ર વધારો થયો છે, જ્યારે ડીએ અને ડીઆરમાં વધારો થયો નથી। આનાથી કર્મચારીઓ પર નાણાકીય દબાણ વધી રહ્યું છે। તો કેન્દ્ર સરકારે આ મુદ્દા પર કોઈ ટિપ્પણી કરી નથી, પરંતુ સ્પષ્ટતા કરી છે કે હાલમાં ડીએ અને ડીઆરને મર્જ કરવાનો કોઈ પ્રસ્તાવ નથી। ત્યારબાદ જોઈએ તો મોંઘવારી ભથ્થું કેવી રીતે નક્કી થાય છે। તો કેન્દ્ર સરકાર વધતી જતી ફુગાવાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું નક્કી કરે છે। તો ફુગાવાને ધ્યાનમાં રાખીને એઆઈસીપીઆઈ સૂચકાંકને આધારે દર 6 મહિને ડીએમાં સુધારો કરવામાં આવે છે। તો પેન્શનરો માટે ડીઆર નક્કી કરવા માટે પણ આ જ સૂત્ર લાગુ પડે છે અને ડી અને ડીઆરના દર સમાન છે। તો હવે જ્યારે સરકારે સ્પષ્ટતા કરી છે કે ડી અને ડીઆરને મૂળ પગારમાં ભેળવવામાં આવશે નહીં, તો એ વાત ચોક્કસ છે કે કર્મચારીઓ અને પેન્શનરોને પહેલાની જેમ જ મોંઘવારી ભથ્થું મળતું રહેશે અને એઆઈસીપીઆઈ ઇન્ડેક્સને આધારે દર 6 મહિને તેમાં વધારો પણ થશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ડીઆર હવે કેટલો છે। તો હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ
અને પેન્શનરો માટે ડીએડીઆર દરમાં 55% છે. તો ઓક્ટોબરમાં દિવાળી પહેલાં કેન્દ્ર સરકારે ડીએડીઆરમાં 3%નો વધારો કર્યો હતો. તો એ નોંધવું જોઈએ કે ડીએ કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં સમાવવામાં આવે છે અને ડીઆર છે તે પેન્શનરોના પેન્શનમાં સમાવવામાં આવે છે. તો આ વર્ષની શરૂઆતમાં કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની જાહેરાત કરી હતી અને પગાર પંચનો કાર્યકાળ 10 વર્ષનો હોવાથી અને 7મું પગાર પંચ આ વર્ષે તેમનો 10 વર્ષનો કાર્યકાળ પૂરું કરતું હોવાથી કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની જાહેરાત કરી હતી. તો તેની રચના પણ તાજેતરમાં કરવામાં આવી છે મિત્રો. તો આ હતી આજની માહિતી. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.